નમસ્કાર, સ્વાગત છે તમારું એંગ્યુલર વેબ ટેકનોલોજીની અંદર. જાણું છું ઘણા ટાઈમથી નવો પાર્ટ નથી આવ્યો, એના માટે માફ કરજો. થોડુંક વેકેશનમાં હતો, વેકેશન અને થોડુંક વર્કલોડ એ બેનું મિક્સ થઈ ગયું એટલે નવો વિડીયોમાં લેટ થઈ ગયું. આજનો ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટની અંદર સ્ટ્રિંગ શું છે, સ્ટ્રિંગ, એના મેથડ્સ, એના સર્ચ અને ટેમ્પલેટ. પહેલાં આપણે સ્ટ્રિંગનું ઇન્ટ્રોડક્શન સમજશું, પછી આપણે સ્ટ્રિંગના મેથડ્સ, એના સર્ચ અને એના ટેમ્પલેટ, એવું રીતે 3 પાર્ટમાં આપણે વિડીયો બનાવશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ ઇન્ટ્રોડક્શન. બરાબર. હવે સ્ટ્રિંગ કઈને કહેવાય આપણે કે ભાઈ સોર્ટિંગ એન્ડ મેન્યુપ્લેટિંગ ટેક્સ. એટલે કોઈ પણ ટેક્સને તમે સોર્ટ અથવા મેન્યુપ્લેટ કરો છો તો એને આપણે સોર્ટિંગ કહેશું. સોર્ટ એટલે આલ્ફાબેટિકલી એસેન્ડિંગ ડિસેન્ડિંગ કરો છો કે આગળ પાછળ કરો છો, કે મેન્યુપ્લેટિંગ એટલે એને આગળ પાછળ કરો છો. બરાબર. હવે ઝીરો કા એનાથી વધારે કેરેક્ટર હોય એની અંદર, કોટની અંદર એક ડબલ કોટ આવે અને એક સિંગલ કોટ આવે, તો એની અંદર જો 0 અથવા એનાથી વધારે કેરેક્ટર હોય તેને તમે સ્ટ્રિંગ કહી શકો. બરાબર. હવે કોટ્સ બે ટાઈપના હોય. એક સિંગલ કોટ હોય, જે તમે જોઈ શકો છો અહીંયા. આ જે સિંગલ કોટ છે, બરાબર, ને આ છે ડબલ કોટ. આને ડબલ કોટ કહેવાય, અહીંયાથી લઈને અહીંયા સુધી. બરાબર. હવે બેમાં ડિફરન્સ શું છે? કોટ્સ ઇનસાઇડ કોટ. સિંગલ કોટ ડબલ કોટ લ્યો એમાં કંઈ ફેર નથી. બરાબર. હવે રૂલ એ છે કે જો તમે ડબલ કોટ સ્ટાર્ટ કરો છો તો એની અંદર પાછું ડબલ કોટ તમે ક્યાંક યુઝ ન કરી શકો. જો કરવો હોય તો એક ઓમિટ કરીને, એક ઓમિટ કેરેક્ટર કરીને આવે છે, એ આપણે આગળના સ્લાઇડમાં વાંચશું, તો એ તમે યુઝ કરી શકો છો. બરાબર. એટલે ધારો કે અહીંયા અમિત સ્કાર લખ્યું છે, તો અમિત આનું જે સ્ટાર્ટિંગ છે એનું ડબલ કોટથી થયું, તો એની અંદર તમે સિંગલ કોટ વાપરી શકો પણ ડબલ કોટ ન વાપરી શકો. જો વાપરો તો એ સ્ટ્રિંગને બ્રેક કરી નાખશે. બરાબર. એવી રીતે અહીંયા સિંગલ કોટથી સ્ટાર્ટ થયું ને અહીંયા ડબલ કોટ અંદર વાપરીએ તો એ વેલિડ છે. પછી એક બિલ્ટ ઇન પ્રોપર્ટી આવે છે લેન્થ. ધારો કે લેટ ટેક્સ ઇક્વલ ટુ એબીસી. બરાબર. તો console.log માં ટેક્સ ડોટ લેન્થ કરશો તમે તો આ ટોટલ જે ટેક્સ્ટ હતું, સ્ટ્રિંગ હતું, એની લેન્થ બતાવી દેશે. બરાબર. ઓકે, નેક્સ્ટ. અહીંયા હતા આપણે. હવે એસ્કેપ કેરેક્ટર શું છે કે મેં તમને કીધું કે ઓમિટ કરવા માટે યુઝ થાય. હવે કોઈ પણ ટેક્સ ઇક્વલ ટુ વી આર ઇન્ડિયન્સ એવું લખ્યું છે. હવે એની અંદર જો તમે વી આર, આ જે વસ્તુ છે એમાં અહીંયા ડબલ કોટ સ્ટાર્ટ થયો ને અહીંયા એન્ડ થયો, એની વચ્ચે આ જે ડબલ કોટ બે યુઝ થયા છે ને, એ બેને તમે ઓમિટ કેરેક્ટરથી આમ સ્લેશ કરીને પછી આમ કરશો ને તો એ વેલિડ છે, નકા વેલિડ નથી. સમજાઈ ગયું? સેમ વસ્તુ સિંગલ કોટ તમે અહીંયા અને અહીંયા યુઝ કર્યો છે, તો હવે આ બે જે યુઝ કર્યા છે એ પ્રોબ્લેમ કરશે. એટલે વી આર ઇન્ડિયન્સ. બરાબર. એને તમે થોડું ક્લિયર કરી નાખો. તમે વી આર ઇન્ડિયન્સ તમે જો બારે ડબલ કોટ લ્યો છો તો અંદર જો ડબલ કોટ લેવો હોય તો એને કમ્પલસરી સ્લેશ યુઝ કરવાનો. બરાબર. જ્યાં કરવું હોય ત્યાં. ને સિંગલ કોટથી સ્ટાર્ટ કર્યું હોય અને અંદર પાછો સિંગલ કોટ દેવો હોય તો પાછું સ્લેશ અને સ્લેશ કરીને સિંગલ કોટ અથવા ડબલ કોટ. બરાબર. હવે તમે જોઈ શકો છો બે વસ્તુ છે, એક સ્લેશ સિંગલ કોટ અને એક છે સ્લેશ ડબલ કોટ. એવું તમે જો સ્લેશ સિંગલ કોટ લખશો તો રિઝલ્ટ એનું સિંગલ કોટ આવશે, અને સ્લેશ ડબલ કોટ લખશો તો એનું રિઝલ્ટ ડબલ કોટ આવશે. સમજાઈ ગયું? ઓકે. હવે 6 અધર એસ્કેપ સિક્વન્સીસ આર વેલિડ ઇન જાવાસ્ક્રિપ્ટ. બીજા એસ્કેપ શું કેરેક્ટર્સ યુઝ કરી શકો? તો કે ભાઈ સ્લેશ બી એટલે એ બેક સ્પેસ, આમ પાછળ સ્પેસ કરી નાખશે થોડીક. સ્લેશ એફ એટલે ફોર્મ ફીડ. ફોર્મ જેટલી એ મને બહુ આઈડિયા નથી, પણ એ તમે ગૂગલ કરી લેજો. સ્લેશ એન એટલે ન્યૂ લાઈન કરી નાખશે. તમે ધારો કે અમિત સ્લેશ એન ખારવા એવું લખ્યું. બરાબર. તો અમિત એક લાઈનમાં આવશે અને ખારવા બીજી લાઈનમાં આવી જશે. બરાબર. સ્લેશ આર સેમ કેરેજ રિટર્ન એટલે એન્ટર કરી નાખશે.
સ્લેશ ટી શું કરશે કે ભાઈ હોરિઝોન્ટલ ટેબ આપી દેશે કે ઉપરથી થોડીક સ્પેસ મૂકીને એ લખવાનું ચાલુ કરશે. અને સ્લેશ વી શું કરશે કે વર્ટિકલ ટેબ મૂકી દેશે, ઉપરથી થોડીક સ્પેસ મૂકી દેશે. એ બધા તમે તમારી રીતે ટ્રાય કરજો, બરાબર. હવે બ્રેકિંગ લોંગ કોડ લાઇન્સ, એ શું છે? બ્રેકિંગ લોંગ કોડ લાઇન્સ, હવે તમને ધારો કે હું એમ કહું કે આ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એમાં નેમ લખ્યું ઇક્વલ ટુ કરીને નેક્સ્ટ લાઇનમાં તમે આ સ્ટ્રિંગ લખો છો, તો એ વેલિડ છે કે નહીં? હા વેલિડ છે, પણ તમે બ્રેક ક્યાં કરી શકો? તમે આફ્ટર એન ઓપરેટર પછી બ્રેક કરશો તો ઇટ ઇઝ વેલિડ. એટલે અહીંયા ઇક્વલ ટુ ઓપરેટર છે, બરાબર. તો એના પછી તમે નેક્સ્ટ લાઇન કરશો તો એ વેલિડ છે. હવે આ કેસ છે નીચેનું, એમાં શું છે? ઇક્વલ ટુ હેલો પ્લસ અમિત, બરાબર. તો આ એ ઓપરેટર છે, અહીંયાથી બ્રેક કરી શકશો અને અહીંયાથી બ્રેક કરી શકશો. સમજાઈ ગયું? આ એક્ઝામ્પલમાં બીજા ઓપરેટરથી બ્રેક કર્યો છે સમજાવવા માટે, બરાબર. આ થઈ ગયું ઇન્ટ્રોડક્શન. હવે જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ મેથડ્સ. સ્ટ્રિંગ મેથડ્સ શું છે? તો આટલી બધી મેથડ્સ છે, બરાબર. ચિંતા ન કરો, ઇઝી છે બધી, ભલે વધારે લાગે છે પણ ઇઝી છે. હવે મેથડ્સ શું કહે છે કે સ્ટ્રિંગની કેટલી મેથડ છે? તો ભાઈ લેન્થ, સ્લાઈ, સબ સ્ટ્રિંગ, સબ એસટીઆર, રિપ્લેસ ઓલ, ટુ અપર કેસ, ટુ લોઅર કેસ, કોન્કેટ, ટ્રીમ, સ્ટાર્ટ ટ્રીમ, એન્ડ ટ્રીમ, પેડ સ્ટાર્ટ, પેડ એન્ડ, કેરેક્ટર, પછી આ છે કેર, કોડ, એટ અને સ્પ્લિટ. લેન્થ શું કરશે? લેન્થ એની સ્ટ્રિંગની લેન્થ બતાવી દેશે. સ્લાઇસ શું કરશે? આ ત્રણ જે છે એ શું કરશે? સ્લાઇસ છે એ સ્લાઇસ, સબસ્ટ્રિંગ અને સબ એસટીઆર, એ ત્રણેયમાં આપણે એ જે સ્ટ્રિંગ છે એના કેરેક્ટર્સ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ કેરેક્ટર્સ દઈને આપણે એની પાર્ટ આપણે એમાંથી લઈ શકશું, બરાબર. રિપ્લેસ એટલે શું છે? રિપ્લેસ એન્ડ રિપ્લેસ ઓલ, કે કોઈ કેરેક્ટર કા વર્ડ તમને રિપ્લેસ કરાવવો હોય આખા સ્ટ્રિંગમાંથી, તો એ તમે આ બેથી કરી શકશો. આ ટુ અપર કેસ અને ટુ લોઅર કેસ, એ બે નામથી જ તમે સમજી ગયા હશો કે સ્મોલ એબીસીમાં લખેલું હશે અને ટુ અપર કેસ કરીશ તો કેપિટલ એબીસીડીમાં આવી જશે, અને ટુ લોઅર કેસ મતલબ જો કેપિટલમાં લખેલું હશે તો સ્મોલમાં આવી જશે. સમજાઈ ગયું? કોન્કેટ શું છે કે બે સ્ટ્રિંગને જોઈન્ટ કરે એને કહેવાય કોન્કેટ, સિમ્પલ, બરાબર. પછી ટ્રીમ છે. ટ્રીમ શું કરશે? આ ત્રણ સેમ છે. ટ્રીમ એટલે ધારો કે એક વર્ડ છે એની સ્ટાર્ટિંગમાં કંઈક સ્પેસ છે અને એન્ડિંગમાં કંઈક સ્પેસ છે, બરાબર. આ વર્ડ છે, સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં સ્પેસ છે, તો એ ડોટ ટ્રીમ કરશો તો એ સ્ટાર્ટિંગ એન્ડિંગની સ્પેસ કાઢી નાખશે સ્ટ્રિંગની અંદરથી, યાદ રાખજો. ટ્રીમ સ્ટાર્ટ એટલે સ્ટાર્ટની સ્પેસ જ કાઢશે ને ટ્રીમ એન્ડ એટલે એન્ડની સ્પેસ જ કાઢશે. ધેટ્સ ઇટ. પેડ સ્ટાર્ટ અને પેડ એન્ડ. હવે આ નવો કોન્સેપ્ટ છે પણ હું તમને સમજાવીશ. પેડ સ્ટાર્ટ એટલે તમે ધારો કે ફાઇલ લખ્યું છે, ધારો કે ડોટ એમાં પેડમાં તમે કઈ વેલ્યુ અને એની પહેલા કેટલી વસ્તુ તમને અપેન્ડ કરવી છે એ પેડ સ્ટાર્ટમાં તમે લખી શકો. ધારો કે હું લખું છું 4 અને અપેન્ડ કરવાનું છે 0, સોરી સ્ટ્રિંગની અંદર ધારો કે 5 છે, બરાબર. હવે હું 4 ટાઈમ્સ 0 પહેલા અપેન્ડ કરવા માંગુ છું, તો હું પહેલા પેરામીટરમાં 4 લખીશ અને બીજામાં 0 લખીશ, એટલે એ 4 ટાઈમ્સ 0 0 0 0 0 4 સોરી 5 એ કરી નાખશે. અને સ્ટાર્ટ પેડ એન્ડ નું મતલબ કે પછી કરશે કે પહેલા 5 આવશે પછી 0 0 0 0 એવી રીતે 4 ટાઈમ્સ આવશે, બરોબર. પછી છે એટ કેર અને કેર કોડ એટ કેર શું કરશે કે એ પર્ટિક્યુલર કેરેક્ટરની ઇન્ડેક્સ બતાવશે, બરોબર. અને કેર કોડ એટ એ શું કરશે કે એ પર્ટિક્યુલર ઇન્ડેક્સ પર્ટિક્યુલર જે કેરેક્ટર છે એની આસ્કી વેલ્યુ બતાવશે. આસ્કી વેલ્યુ ખબર છે ને? જોઈ લેજો ગૂગલ કરી. સ્પ્લિટ શું કરશે? કે સ્પ્લિટની અંદર તમે બે સ્ટ્રિંગને જો તમે શું કહેવાય અલગ અલગ કરવું છે, એટલે સ્ટ્રિંગને એક એરેમાં કન્વર્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ અમિત સ્પેસ ખારવા છે, હવે હું ડોટ સ્પ્લિટ એમટી સ્પેસ કરું છું તો એ એરેમાં કન્વર્ટ કરી દેશે. સમજાઈ ગયું? આ બધી વસ્તુ આપણે જે ડિસ્કસ કરીને એક સ્લાઇડમાં છે આપણે સમજીએ. હવે સ્લાઇસ શું કરે છે કે ઇટ રિટર્ન્સ એક્સટ્રેક્ટેડ પાર્ટ.
એક્સટ્રેક્ટેડ પાર્ટ એ રિટર્ન કરે છે, બરાબર. જેમ કે એપલ, બનાના, કીવી, આ 3 વસ્તુ છે. હવે રિમેમ્બર પોઝિશન સ્ટાર્ટ ફ્રોમ ઇન્ડેક્સ 0, એટલે આ જે પેલું છે ને એ 0th ઉપર છે, આ 1th 2th 3th, એટલે કોઈ એમ કે આની ઇન્ડેક્સ 0th ઇન્ડેક્સ ઉપર શું છે તો કે ભાઈ એ છે, બરાબર. હવે ટેક્સ્ટ ડોટ સ્લાઇસમાં આપણે સ્ટાર્ટ અને એન્ડ ઇન્ડેક્સ આપવાની, બરાબર. હવે સ્ટાર્ટ ઇન્ડેક્સમાં જો તમે સ્ટાર્ટ ઇન્ડેક્સ આપો છો, એન્ડ નથી આપતા, તો એ ઓટોમેટિક જે સ્ટ્રિંગની એન્ડ સુધી લઈ લેશે, બરાબર. હવે અહીંયા લખ્યું છે ટેક્સ્ટ ડોટ સ્લાઇસ 7, બરાબર. હવે 7માં શું કરશે, અહીંયા ધારો 0 1 2 3 4 5 6 અને આ 7th છે, બરાબર. 7th પાર્ટમાં બી આવે છે, તો એ બી થી લઈને છેલ્લે સુધીનું એ આટલું રિઝલ્ટ આપશે, સમજાણું? હું ક્લિયર કરી નાખો એટલે તમને વધારે આઈડિયા. આ 7th પોઝિશન છે બી. હવે -12 એટલે એ અહીંયા 0 છે, હવે અહીંયા -1 થઈ ગયું, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12, એટલે એ -12 અહીંયા જ આવ્યો, એટલે એ બી થી લઈને અહીંયા છેલ્લે સુધીનું એ સેમ રિઝલ્ટ આપશે, એટલે આ બેનું સેમ રિઝલ્ટ છે, સમજાઈ ગયું? હવે -6 થી -12 થી -6 એવું કરું એટલે -12 શું છે, આ બી છે, અને -6 આ એ છે, એટલે આ બેની વચ્ચે શું આવ્યું તો કે ભાઈ બનાના, તો એ બનાના આવી ગયું, સમજાઈ ગયું? આ સ્લેશનો યુઝ છે. હવે સબ એસટીઆર નો યુઝ શું છે, એ આને જેવું જ છે, ખાલી ડિફરન્સ શું છે કે સ્ટાર્ટ અને એન્ડ વેલ્યુ એ લેશે, પણ એ જો સ્ટાર્ટ અને એન્ડ વેલ્યુ જો લેસ દેન 0 છે, ધારો કે -1 -2 એવું કંઈક છે, તો એ એને ટ્રીટ કરશે 0, બરાબર. એટલે એમાં માઇનસ વેલ્યુઝ નહીં આવે, બસ એટલું જ ફેર છે, બરાબર. હવે સબ એસટીઆરમાં શું કર્યું છે, 7 અને 13, 7 થી બી છે અને 13 એટલે 7 પછી આ 8 9 10 11 12, એટલે 7 થી 13, એટલે 7 થી 13 સુધીનું જે વેલ્યુ છે એ લઈ લેશે. 7th થી ચાલુ કરવાનું અને 13 પહેલા પૂરું કરી નાખવાનું, બરાબર. તો એ બનાના આવી ગયું, સમજાઈ ગયું? સબ એસટીઆર. હવે સબ સ્ટ્રિંગ, બરાબર. હવે સબ એસટીઆર શું છે, ઈને આમાં ફેર શું છે કે આમાં સ્ટાર્ટ હતું ને આમાં એન્ડની જગ્યાએ લેન્થ છે, એટલે હું શું કરીશ કે ભાઈ 7th ઇન્ડેક્સ થી ચાલુ કર અને 6 કેરેક્ટર સુધીની એક સ્ટ્રિંગ મને બનાવીને આપ, તો એ આ 7th ઇન્ડેક્સ થી ચાલુ કર્યું અને 7 પછી આને 1 ગણું 2 3 4 5 6, આ 6માં એ આવી ગયું એટલે એ બનાના જ આવી, સમજાઈ ગયું? હવે સબ એસટીઆર 7 લખ્યું છે, હવે ખાલી 7 લખ્યું એસટીઆર ની અંદર, તો એ લેન્થ એ એન્ડ સુધીની ગણલી, એટલે 7માં બનાનાનો બી થાય છે, તો બી થી લઈને કીવી એન્ડ થાય ત્યાં સુધીનું. -4 કરશું, સબ એસટીઆરમાં માઇનસ હાલશે, સબ સ્ટ્રિંગની અંદર નહીં હાલે, યાદ રાખવાનું. સબ એસટીઆર છે એની અંદર -4 કર્યું, તો એ -4માં શું આવશે, -1 -2 -3 -4, એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું, એટલે આ કીવી લઈ લીધું. ક્લિયર? હવે આપણે રિપ્લેસિંગ સ્ટ્રિંગ કન્ટેન્ટ એ સમજશું. રિપ્લેસિંગ સ્ટ્રિંગ કન્ટેન્ટ શું છે? રિપ્લેસ એટલે શું કે તમે ધારો કે કોઈ પર સ્પેસિફિક સ્ટ્રિંગની અંદર કોઈ અનધર સ્ટ્રિંગ તમને રિપ્લેસ કરાવી છે, એને કહેવાય રિપ્લેસ. હવે લેટ ટેક્સ ઇક્વલ ટુ પ્લીઝ વિઝિટ માઇક્રોસોફ્ટ, બરાબર. હવે ડોટ રિપ્લેસ માઇક્રોસોફ્ટની જગ્યાએ સ્કૂલ કરવું છે, તો એનો રિઝલ્ટ એવો આવશે પ્લીઝ વિઝિટ સ્કૂલ, સમજાઈ ગયું? હવે ધ્યાન રાખવાનું કે ઇટ ડઝ નોટ ચેન્જ ધ સ્ટ્રિંગ ઇટ ઇઝ કોલ્ડ ઓન, એટલે આ રિપ્લેસ મેથડ તમે કોલ કરો છો ને પછી તમે આ ટેક્સ્ટનો કન્સોલ ડોટ લોક કરો છો, તો એ ટેક્સ્ટની વેલ્યુ જૂની જ રહેશે, પણ એ ટેક્સ્ટ ડોટ રિપ્લેસ વાળો જે ફંક્શન છે એને લેટ એક્સ ઇક્વલ ટુ તમે આખું લખ્યું અને એક્સને કન્સોલ કરશો તો એ નવી વેલ્યુ આવશે, સમજાઈ ગયું? એટલે એ પોતાને ચેન્જ નથી કરતો, ભાઈ ચેન્જ કરેલી વેલ્યુ તમને કોઈક વેરિયેબલમાં અસાઇન તમે કરી શકો છો, બરાબર છે? નેક્સ્ટ, હવે ઇટ રિટર્ન્સ અ ન્યૂ સ્ટ્રિંગ, નવી સ્ટ્રિંગ રિટર્ન કરશે અને કેસ સેન્સિટિવ હશે, બરાબર. ધારો કે હું લખું છું ટેક્સ્ટ ડોટ રિપ્લેસ સ્લેશ માઇક્રોસોફ્ટ સ્લેશ આઈ, સ્લેશ એટલે સ્લેશ થી સ્ટાર્ટ થતું ને સ્લેશ થી એન્ડ થતું હોય ને, અને છેલ્લે કંઈક સ્મોલ કેરેક્ટર હોય 1 2, તો એને તમે રેજેક્સ કહી શકો, રેજેક્સ ક્વેરી એને કહેવાય, બરાબર.
રેજેક્સ ક્વેરીમાં શું કર્યું છે હમણે, જો રિપ્લેસ માઇક્રોસોફ્ટ અને માઇક્રોસોફ્ટની જગ્યાએ સ્કૂલ કરી નાખો, એટલે આ રીતે પણ તમે કરી શકો છો. પછી રિટર્ન ઇટ રિપ્લેસ ઓનલી ધ ફર્સ્ટ મેચ જે પહેલું મેચ થશે ને એને જ રિટર્ન કરશે, બરાબર. ધારો કે આઈ લવ ડોગ એન્ડ ડોગ ઇઝ માય ફ્રેન્ડ એવું છે, તો રિપ્લેસ ડોગ બાય કેટ એવું તમે કરશો તો એ પહેલો ડોગ જ ચેન્જ કરશે, બીજો ડોગ નહીં કરે, યાદ રાખવાનું, બરાબર. It replace all matches. It replace all matches રેગ્યુલર એક્સપ્રેશન. જો તમને બધા મેચ કરાવવા છે તો એને -G કરવાનું, છેલ્લે -G ફ્લેગથી કરવાનું, જેમ અહીંયા આઈ છે એવી રીતે અહીંયા -G કરવાનું, સમજાઈ ગયું? ઓકે. હવે રિપ્લેસ ઓલ છે એ હમણાં 2021માં જ આવ્યું છે, એટલે મારે બહુ યુઝ નથી થયો એનો, પણ તમે એને કહી શકો છો કે ઇટ રિપ્લેસ ઓલ ઓકરન્સ, બધા ઓકરન્સને એ રિપ્લેસ કરી નાખશે. ઓલથી તમે સમજી ગયા છો કે બધા ઓકરન્સ, બરાબર. હવે આ એક એક્ઝામ્પલ છે, લેટ ટેક્સ ઇક્વલ ટુ આઈ લવ કેટ્સ અને કેટ્સ આર લવેબલ, કેટ્સ આર પોપ્યુલર, બરાબર. હવે આમાં હું એમ કરું છું કે ભાઈ ટેક્સ ડોટ લેન્થ, બરાબર, ટેક્સ ડોટ રિપ્લેસ ઓલ સ્લેશ કેટ સ્લેશ જી એવું મેં લખ્યું અને એની અંદર કોમા કરીને કેટ્સની જગ્યાએ ડોગ્સ કરી નાખો. અને બીજા સ્ટેટમેન્ટમાં હું લખ્યું છે કે ટેક્સ ડોટ રિપ્લેસ ઓલ કેટ્સ સી કેપિટલ વિથ ડોગ્સ ડી કેપિટલ, બરાબર. તો એનો રિપ્લાય, એનો આન્સર શું આવશે? એનો આન્સર આવશે આઈ લવ ડોગ્સ. આઈ લવ કેટ્સની જગ્યાએ ડોગ થઈ ગયું અને કેપિટલ સી વાળું કેટ્સની જગ્યાએ ડોગ થઈ ગયું. એટલે આ જે ચેન્જ છે એ આનાથી આવ્યું અને આ જે ચેન્જ છે એ અહીંયાથી આવ્યું, બરાબર. એટલે જે કેપિટલ ડી વાળા ચેન્જીસ છે એ બધા આનાથી આવ્યા છે, સમજણ? ક્લિયર? અપર લોઅર કેસ જે મેં ઓલરેડી તમને સમજાવી દીધું, કોન્કેટ અને ટ્રીમ. અપર કેસમાં શું કરશે, સ્ટ્રિંગમાં જેટલા કેરેક્ટર છે એને અપર કેસ કરી નાખશે. ધારો કે હેલો વર્લ્ડ છે, બરાબર, અને એને 2 લોઅર કેસ કરું છું તો એ સ્મોલમાં હેલો વર્લ્ડ કરી નાખશે. અને 2 લોઅર કેસ, માય મિસ્ટેક. લોઅર કેસ હશે તો સ્મોલમાં કરી નાખશે અને જો અપર કેસ હશે તો એ કેપિટલમાં કરી નાખશે, બરાબર. આ તમે અમારી જોઈ શકો છો. હવે કોન્કેટ શું કરે છે કે બે સ્ટ્રિંગને જોઈન કરે છે, બે કા બેથી વધારે સ્ટ્રિંગ હોય એને કનેક્ટ કરવા માટે કોન્કેટ યુઝ થાય છે, સમજો. હવે આ જે હેલો એક સ્ટ્રિંગ છે, હવે આ એમ્પ્ટી સ્ટ્રિંગ છે, સ્પેસ વાળી સ્ટ્રિંગ છે, અને આ છે વર્લ્ડ, બરાબર. તો હેલોને આ સ્ટ્રિંગને આ બે સ્ટ્રિંગ ભેગું પ્લસ કરે છે. પ્લસ એટલે સ્પેસ અને હેલો છે, વર્લ્ડ છે, એને હેલો ભેગું જોઈન કરી નાખશે અને આપણો રેસ્પોન્સ છે એ આવો આવશે, બરાબર. હવે ટ્રીમ શું કરે છે કે ઇટ રિમૂવ્સ વ્હાઇટ સ્પેસીસ ફ્રોમ બોથ સાઇડ્સ ઓફ અ સ્ટ્રિંગ. બે સાઈડમાંથી વ્હાઇટ સ્પેસીસ કાઢી નાખે છે, બરાબર. અહીંયા મેં તમને પહેલા કીધું ટ્રીમ સ્ટાર્ટ એટલે સ્ટાર્ટિંગમાંથી કાઢશે અને ટ્રીમ એન્ડ એટલે એન્ડિંગમાંથી કાઢશે, બરાબર. વ્હાઇટ સ્પેસ ફ્રોમ સ્ટાર્ટ એન્ડ રેસ્પેક્ટિવલી. હવે આ એક્ઝામ્પલ છે, લેટ ટેક્સ ઇક્વલ ટુ હેલો વર્લ્ડની પહેલા અહીંયા સ્પેસ છે તો એ ડોટ ટ્રીમ કરીશું તો એ સ્પેસ કાઢીને હેલો વર્લ્ડ આવશે, બરાબર. હવે ટ્રીમ સ્ટાર્ટ કરીશ અથવા ટ્રીમ એન્ડ કરીશ તો એ સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં કાઢશે. ટ્રીમ સ્ટાર્ટ કરીશ તો એન્ડિંગમાં નહીં કાઢે, બરાબર, જો હોય તો. એ કન્ડિશન છે પાછી. પેડ સ્ટાર્ટ પેડ એન્ડ, એક્સટ્રેક્ટિંગ સ્ટ્રિંગ કેરેક્ટર, સ્પ્લિટ સ્ટ્રિંગ ટુ એરે, બરાબર. આટલી વસ્તુ છે. પેડ સ્ટાર્ટ પેડ એન્ડ મેં તમને કીધું હતું કે પેડ સ્ટાર્ટ છે એ શું કરશે, લેટ ટેક્સ ઇક્વલ ટુ 5 છે. હવે ટેક્સ ડોટ પેડ સ્ટાર્ટ 4 અને 0 4 ટાઈમ 0 અપેન્ડ કરો. ટેક્સની સ્ટાર્ટ છે તો પહેલા, એન્ડ છે તો પછી. સ્ટાર્ટ છે એટલે 5 આ 5 છે એની પહેલા અને આ 5 છે એના પછી. જો પછી કરવો તો પેડ એન્ડ અને પહેલા કરવો તો પેડ સ્ટાર્ટ. સિમ્પલ, ક્લિયર? હવે કેરેક્ટર એટ પોઝિશન. હવે કેરેક્ટર એટમાં હું એવું લખું છું કે ભાઈ 0. સોરી, મેં પહેલા ઇન્ટ્રોડક્શનમાં જરા ખોટું બોલાઈ ગયું. કેરેક્ટર એટમાં તમે એ પર્ટિક્યુલર ઇન્ડેક્સ પાસ કરો અને ઇન્ડેક્સ ઉપર તમને કહેશે કે એ પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપર તમારો કયો કેરેક્ટર છે.
બરોબર. અને કેરેક્ટર એટમાં એ પોઝિશન પાસ કરવાથી કેરેક્ટર રિટર્ન કરશે, અને કેરેક્ટર કોડ કેર કોડ એટ એનાથી એ તમે યુઝ કરશો તો એની અંદર એ એની આસ્કી વેલ્યુ રિટર્ન કરશે. બરોબર. જે તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, હેલો વર્લ્ડ, હેલો વર્લ્ડ છે એ કેવી રીતે આવ્યું? આ જે હેલો છે બરોબર, એમાં કેર એટ 0 કર્યું તો ઝીરોથ ઉપર શું છે? હેલો, એટલે એને રિટર્ન થયું હેલો. બરોબર. હવે આ હેલો છે એની અંદર કેર કોડ એટ 0 કર્યું તો ઝીરોથ ઉપર અહીંયા શું છે તો કે 72 ઇન્ડેક્સ છે ને એ આસ્કી વેલ્યુ છે આપણી. આસ્કી વેલ્યુમાં તમે એને સમજાવી શકો. આ પ્રોપર્ટી એક્સેસ, કોઈ પણ લેટ ટી ઇક્વલ ટુ હેલો છે બરોબર, સોરી અહીંયા ટેક્સ નહીં આવે, ટી આવશે. ટી ઓફ 0 કરીશ તો એ એચ આવશે. બરોબર. અને લેટ ટી ઇક્વલ ટુ હેલો એવું લખ્યું, અને ટી ઓફ 0 અહીંયા ટી આવશે, સોરી. લેટ ટી ઇક્વલ ટુ તમને જો એવું આવે છે, આની વાત કરું છું, અહીંયા ટી આવશે ને અહીંયા ટી આવશે, મારાથી મિસ્ટેક થઈ ગઈ પીપીટીમાં. હવે ટી ઓફ 0 કરીશ તો એચ આવશે, અને ટી ઓફ 0 ઇક્વલ ટુ કંઈક હું અસાઇન કરવાનું ટ્રાય કરીશ તો ગીવ્સ નો એરર નહીં આપે, બટ ડઝ નોટ વર્ક, એ વર્ક નહીં કરે. એ તમે જે સ્ક્વેરમાં ઇન્ડેક્સ લખશો તો એને તમે વેલ્યુ ગેટ કરી શકશો, પણ વેલ્યુ એની જગ્યાએ રિપ્લેસ નહીં કરાવી શકો. સમજાઈ ગયું? સ્પ્લિટ શું કરે છે? લેટ ટી ઇક્વલ ટુ એ કોમા બી આવું છે. હવે ટી ડોટ સ્પ્લિટ, અહીંયા ટી આવશે, મારી મિસ્ટેક છે, સોરી. ટી ડોટ સ્પ્લિટ ડબલ કોટની અંદર કોમા લખ્યું મેં, તો એનો રિઝલ્ટ શું આવશે? સ્ટ્રિંગને ઈ એરેમાં કન્વર્ટ કરી નાખશે. એટલે કોમાથી, ધારો કે આ જે વસ્તુ છે એમાં આ કોમાથી એને સેપરેટ કરી નાખશે. જેટલા પણ સ્ટ્રિંગમાં કોમા હોય એમાંથી નવું, ધારો કે પેલો કોમા આવ્યો તો એને એક એમ્પ્ટી એરેની અંદર પહેલામાં નાખી દીધું, પછી બીજો કોમા આવ્યો તો એને બીજામાં નાખી દીધું, ત્રીજો આવ્યો તો એ ત્રીજામાં નાખી દીધું. સમજાય? ધેટ્સ ઇટ. આ થઈ ગયું પૂરું આપણું હવે છે જાવાસ્ક્રિપ્ટની અંદર સ્ટ્રિંગ સર્ચ. સ્ટ્રિંગ સર્ચ શું છે? સ્ટ્રિંગની અંદર સર્ચ તમે કરી શકો, એના કેટલા મેથડ છે? તો ભાઈ એટલા મેથડ છે. ઇન્ડેક્સ ઓફ, લાસ્ટ ઇન્ડેક્સ ઓફ, એ બધા તમને પર્ટિક્યુલર ઇન્ડેક્સ, આ પર્ટિક્યુલર ઇન્ડેક્સ છે કે નહીં એની સ્ટ્રિંગની અંદર એ ચેક કરવા માટે. ડોટ સર્ચ છે એ સર્ચ પર્ટિક્યુલર સ્ટ્રિંગ એ સ્ટ્રિંગની અંદર છે કે નહીં. મેચ પણ એ મેચ થાય છે તો ટ્રુ રિટર્ન કરશે ને કે નહીં. મેચ ઓલ એટલે મલ્ટિપલ છે કે નહીં. ઇન્ક્લુડ્સ એટલે એ પર્ટિક્યુલર સ્ટ્રિંગની અંદર છે કે નહીં. બધામાં છે કે નહીં એ જ ઓપ્શન છે. સ્ટાર્ટ્સ વિથ એટલે એ સ્ટાર્ટિંગ આ પર્ટિક્યુલર લેટર અથવા કેરેક્ટરથી થાય છે કે નહીં, વર્ડથી થાય છે કે નહીં. એન્ડ્સ વિથ એટલે એન્ડના કેરેક્ટરથી થાય છે કે નહીં. બરોબર. એક બાય એક આપણે જોઈએ. હવે ઇન્ડેક્સ ઓફ છે એ શું કરશે કે ઇન્ડેક્સ ઓફની અંદર તમને એ ફર્સ્ટ ઓકરન્સ, એમાં તમને પોઝિશન પાસ કરવાની. ઇટ રિટર્ન્સ ધ ઇન્ડેક્સ પોઝિશન ઓફ ધ ફર્સ્ટ ઓકરન્સ ઓફ સ્ટ્રિંગ ઇન સ્ટ્રિંગ. લેટ ટેક્સ ઇક્વલ ટુ પ્લીઝ લોકેટ ધ લોકેટ એવું છે. બરોબર. હવે ઇન્ડેક્સ ઓફ લોકેટ હું કરીશ તો પેલું લોકેટ એને ક્યાં મળશે? તો ભાઈ આ વાળું લોકેટ મળશે. તો એની જે સ્ટાર્ટિંગ પોઝિશન હશે એ 7 છે, તો એ રિટર્ન કરી નાખશે. બરાબર. હવે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ હું કરીશ તો આ બે લોકેટ છે એમાંથી આ લોકેટ લેશે, કેમ કે એ લાસ્ટમાં છે. સમજાણું ને? એની ઇન્ડેક્સ 18 છે. એટલે આ બેમાં ડિફરન્સ એ જ છે કે આ ઉપરનું છે એ ફર્સ્ટ છે અને આ લાસ્ટ છે. સમજાઈ ગયું? બોથ વિલ રિટર્ન -1 ઇફ નોટ ફાઉન્ડ. જો એને એ પર્ટિક્યુલર સ્ટ્રિંગ એની અંદર નહીં મળે તો એ -1 રિટર્ન કરશે. બરાબર. બોથ એક્સેપ્ટ સેકન્ડ પેરામીટર એઝ સ્ટાર્ટિંગ પોઝિશન. બેમાં તમે સેકન્ડ પેરામીટર આપશો તો એ સ્ટાર્ટિંગ પોઝિશન એને ગણશે સર્ચ કરવાની. હવે આ સેમ વસ્તુ ઇન્ડેક્સ ઓફમાં લોકેટ જ છે, પણ એમાં 13 લખ્યું મેં. તો આનું એક્ઝામ્પલ સમજો. 13 પછી તમે એ લોકેટ ગોતવાનું સ્ટાર્ટ કરશે તો એને આ પેલું મળશે. બરાબર. અને લાસ્ટ ઇન્ડેક્સ ઓફ લોકેટ એટલે આ 13 પછી, એટલે 13 આ ધની વચ્ચે ક્યાંક આવે છે, તો એના પછી આમ પાછળ જોવાનું ટ્રાય સ્ટાર્ટ કરશે તો એની અંદર આ લોકેટ મળશે. તો એનો ઇન્ડેક્સ 7 છે. સમજાઈ ગયું? 18 અને 7 કેમ આવ્યું? હવે સર્ચ શું કરશે?
સર્ચ શું કરશે કે ઇટ સર્ચ એ સ્ટ્રિંગ ઓફ સ્ટ્રિંગ એન્ડ રિટર્ન પોઝિશન ઓફ મેચ્ડ સ્ટ્રિંગ. એ શું કરશે કે કોઈ પણ સ્ટ્રિંગ છે ઓલ્સો યુઝ રેગ્યુલર એક્સપ્રેશન પર યુઝ કરી શકીએ છીએ. હવે પ્લીઝ લોકેટ ધ લોકેટ છે એની અંદર ટેક્સ્ટ ડોટ સર્ચ લોકેટ, તો એ લોકેટ પર્ટિક્યુલર કયા ઇન્ડેક્સ ઉપર છે એ ઇન્ડેક્સ રિટર્ન કરશે. સેમ એસ એવો, બટ આમાં ખાલી તમે ડોટ સર્ચ અલગ રીતે સર્ચ કરી શકો છો, બરાબર. હવે ટેક્સ્ટ ડોટ સર્ચ એમાં સ્લેશ લોકેટ સ્લેશ કરશો તો એ રેગ્યુલર એક્સપ્રેશન થઈ ગયું. હવે એ તમને 7 જ રિટર્ન કરશે, બરાબર. આ બેની વાત કરતો તો આની અને આની. ઓકે, નેક્સ્ટ સ્ટ્રિંગની અંદર મેચ ઓલ, ઇન્ક્લુડ, સ્ટાર્ટ્સ વિથ અને એન્ડ્સ વિથ, આટલા કન્સેપ્ટ છે, બરાબર. મેચ શું છે? મેચની અંદર આપણે શું કરશું કે ઇટ ઓલવેઝ રિટર્ન એરે ઓફ મેચિંગ ઓફ સ્ટ્રિંગ ઇન સ્ટ્રિંગ, બરાબર. હવે ધ ડોગ ઇઝ ધેર વિથ અધર ડોગ્સ, બરાબર. એમાં છે ટેક્સ્ટ ડોટ મેચ ડોગ, ડોગ એમાં છે કે નહીં? જો હશે તો એ એરે હશે, તો એરેની આપણે ડોટ લેન્થ પ્રોપર્ટી બાય ડિફોલ્ટ હોય છે, એ આપણે આગળ સમજશું. તો ડોટ લેન્થ એરેમાં હાલે ને સ્ટ્રિંગમાં હાલે, યાદ રાખજો, બરાબર. ડોટ લેન્થ આપણે કરશું તો એ શું કરશે, ડોગ આની અંદર હશે તો એ 0 કરતાં મોટું આવશે, નકા 0 આવશે, બરાબર. તો હમણાં 1 આવ્યું એટલે એ ડોગ એને એક મળ્યું એટલે 1 આવ્યું. ડોગ ડોટ મેચ સ્લેશ ડોગ સ્લેશ જીઆઈ, જીઆઈ એટલે જેટલા છે એ બધા ગોતી આવશે, બરાબર. જી એટલે જેટલા છે બધા, અને આઈ એટલે કે કેસ સેન્સિટિવ, એ કેસ કોઈ પર હોય, કેપિટલ હોય સ્મોલ હોય એ મેટર નહીં કરે. તો ટોટલ ડોગ 2 છે, એક અહીંયા ડોગ છે ને અહીંયા એક બીજું અહીંયા ડોગ્સની અંદર આ ડોગ છે, તો એ પણ એ ગોતી આવ્યું, સમજાઈ ગયું. એટલે અહીંયા 2 આવ્યું બીજા કેસમાં, બરાબર. મેચોલમાં ઇટ રિટર્ન્સ એન ઇટરેટર ઓફ સ્ટ્રિંગ ઇન સ્ટ્રિંગ. એ પર્ટિક્યુલર એરે ડોટ ફ્રોમની અંદર ટેક્સ્ટ ડોટ મેચોલ ડોગ કરશું તો એ ડોગ છે કે નહીં એનું રિટર્ન એ એઝ અ એરે કરશે, બરાબર. આના વિશે મને બહુ નોલેજ નથી એટલે તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર છે. હવે આમાં તમે જો એરે ડોટ ફ્રોમની અંદર મેચ ઓલ તમે આવી રીતે કરો છો ડોગમાં સ્લેશ જીઆઈ, તો ડોગના કેટલા મળ્યા, એક ડોગ કેપિટલમાં મળ્યો અને એક સ્મોલમાં મળ્યો, એટલે આ 2 તમને રિટર્ન કરશે, બરાબર, એઝ અ એરે, ઇફ આઈ એમ નોટ રોંગ. પછી ઇન્ક્લુડ શું કરે છે કે ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ સ્ટ્રિંગ કન્ટેન્ટ સ્પેસિફિક વેલ્યુ. ધારો કે લેટ ટેક્સ ઇક્વલ ટુ હેલો વર્લ્ડ છે, બરાબર. હવે હેલો વર્લ્ડમાં હેલો વર્લ્ડ ધેર ઇઝ અ ન્યૂ યુનિવર્સ એવું છે. હવે ટેક્સ ડોટ ઇન્ક્લુડ એની અંદર મેં શું કર્યું, વર્લ્ડ એની અંદર છે કે નહીં, તો રિટર્ન કર્યું એને ટ્રુ. હું અહીંયાની વાત કરું છું, આની વાત કરું છું, વર્લ્ડ છે કે નહીં, તો કે આની અંદર વર્લ્ડ છે, હા આવ્યું, બરાબર. તો એ ટ્રુ રિટર્ન કરશે. અને જો હું એવું કરીશ કે ઇન્ક્લુડ્સ વર્લ્ડ આફ્ટર 12, એટલે 12th ઇન્ડેક્સ પછી છે તો ફોલ્સ, કેમ કે 12th ઇન્ડેક્સ પછી નથી. સેકન્ડ ઈ ઇન્ડેક્સ કયા ઇન્ડેક્સથી સ્ટાર્ટ કરવું છે સર્ચ એની વાત થાય છે, બરાબર. હવે થાય છે સ્ટાર્ટ્સ વિથ અને એન્ડ્સ વિથ. મેં તમને ઓલરેડી સમજાવી દીધું. ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ ધ સ્ટ્રિંગ બિગિન્સ વિથ સ્પેસિફિક વેલ્યુ અને ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ એન્ડ્સ વિથ સ્પેસિફિક વેલ્યુ. હવે સિમ્પલ હેલો વર્લ્ડ છે અને હું લખું છું સ્ટાર્ટ્સ વિથ હેલો તો ટ્રુ, સ્ટાર્ટ્સ વિથ વર્લ્ડ તો ફોલ્સ, બરાબર. નીચેમાં હેલો વર્લ્ડ છે એમાં એન્ડ્સ વિથ હેલો તો ફોલ્સ આવશે, અને એન્ડ્સ વિથ વર્લ્ડ એન્ડ્સ વિથ હેલો તો ફોલ્સ આવશે, અને એન્ડ્સ વિથ વર્લ્ડ તો ટ્રુ આવશે. ક્લિયર? કેટલું ઇઝી એની. ઓકે, નેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટની અંદર સ્ટ્રિંગ ટેમ્પલેટ શું છે, બરાબર. આ સ્ટ્રિંગ ટેમ્પલેટ્સ આપણે આટલા ટાઈપના આવે છે. એક છે ટેમ્પલેટ લિટરલ્સ, ટેમ્પલેટ સ્ટ્રિંગ ટેમ્પલેટ અને બેકટિક સિન્ટેક્સ. બેકટિક સિન્ટેક્સ શું છે એ આપણે સમજશું. હવે બેકટિક્સ કેને કહેવાય પહેલા આપણે સમજીએ. બેકટિક તમે છે ને જે તમારા ઉપર જે ક્વોર્ટી કીપેડ હોય તો ઉપરની સાઈડ જ્યાં 1 થી ચાલુ થાય છે, બરાબર, 1 થી ચાલુ થાય છે એમાં જે એક બેકટિક હશે એસ્કેપની નીચે હશે, બરાબર. એ તમે જો લખો છો તો એને બેકટિક કહેવાય. બેકટિક શું કામ યુઝ થાય અને એનો ફાયદા શું, તો કે બેકટિક યુઝ આવી રીતે કરાય, બરાબર. હવે રેધર દેન
જો ડબલ કોટ કરો છો તો આવી રીતે થાય, અને સિંગલ કોટ કરો છો તો સિંગલ આવી રીતે થાય. ડબલ કોટમાં આમ 2 કરો ને આમ 2 કરો, ને આમાં સિમ્પલ આવી રીતે બેકટિક આવે. બરોબર. હવે બેકટિકમાં તમે લેટ ટેક્સ ઇક્વલ ટુ બેકટિક સ્ટાર્ટ હેલો સ્પેસ વર્લ્ડ અને બેકટિક એન્ડ. ધેટ્સ ઇટ. બેકટિકના ફાયદા શું છે કે કોટ્સ ઇનસાઇડ સ્ટ્રિંગ. જો તમે બેકટિક સ્ટાર્ટ કરો છો અને બેકટિક એન્ડ કરો છો, એની વચ્ચે સિંગલ કોટ ડબલ કોટ કંઈ પર વાપરો, એને કાંઈ ફેર નથી પડતું. એટલે બસ બેકટિક એન્ડ ન થાય ને ત્યાં સુધીનું બધું સ્ટ્રિંગમાં કવર કરી નાખશે. આ સેકન્ડ સ્ટેટમેન્ટ કહે છે. મલ્ટીલાઇન સ્ટ્રિંગ્સ. મલ્ટીલાઇન સ્ટ્રિંગ્સમાં શું કહેવા માંગે છે કે તમે ધારો કે લેટ ટેક્સ ઇક્વલ ટુ હેલો સ્લેશ એન વર્લ્ડ લખ્યું છે, એ બેકટિકની અંદર છે, તો એ બધું એક જ સ્ટ્રિંગમાં લઈ લેશે. આ તો સિમ્પલ છે, પણ ધારો કે મેં લખ્યું હેલો એન્ટર વર્લ્ડ એન્ટર, પછી કંઈ પણ મોટો પેરેગ્રાફ એન્ટર વરી એન્ટર એન્ટર, તો એ આખું જે બંડલ ભેગું થયું છે એ આખું ટેક્સની અંદર એ સ્ટોર થઈ જશે. સમજાયું? એટલે એન્ટર વાળું એ આખું સ્ટ્રિંગમાં ગણશે, એનો મતલબ. નેક્સ્ટ, ઇન્ટરપોલેશન. ઇન્ટરપોલેશન એટલે શું? ઇટ પ્રોવાઇડ્સ એન ઇઝી વે ટુ ઇન્ટરપોલેટ વેરિયેબલ્સ એન્ડ એક્સપ્રેશન્સ ઇન્ટુ સ્ટ્રિંગ. સ્ટ્રિંગની અંદર તમે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ રિપ્રેઝેન્ટ કરવી હોય તો એને ડોલર કર્લી બ્રેસીસ ની અંદર એ વેરિયેબલ નામ લખવાનું. ફોર એક્ઝામ્પલ, એ આપણે નેક્સ્ટ વેરિયેબલ સબસ્ટિટ્યુશનમાં સમજીએ. વેરિયેબલ સબસ્ટિટ્યુશન શું છે કે ભાઈ ઇટ અલાઉઝ વેરિયેબલ્સ ઇન સ્ટ્રિંગ. સ્ટ્રિંગની અંદર એ વેરિયેબલ અલાઉ કરશે. હવે આ એક્ઝામ્પલ છે, લેટ ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ અમિત, લાસ્ટ નેમ ઇક્વલ ટુ ખારો, લેટ ટેક્સ ઇક્વલ ટુ વેલકમ, ઇન્ટરપોલેશન કર્યું છે, ડોલર કર્લી બ્રેસીસ ફર્સ્ટ નેમ જે વેરિયેબલનું નામ છે, કર્લી બ્રેસીસ એન્ડ, કોમા, ડોલર કર્લી બ્રેસીસ સ્ટાર્ટ, લાસ્ટ નેમ કર્લી બ્રેસીસ એન્ડ, અને સેમી શું કહેવાય એક્સક્લેમેટરી. આટલી વસ્તુ આપણે લખી. પછી બેકટિકની અંદર જ અલાઉ છે, યાદ રાખજો. સિંગલમાં મેં ટ્રાય નથી કર્યું, તો મેં જોઈ લેજો. બરાબર. વેલકમ અમિત ખારવા એવું એનું રિઝલ્ટ આવશે. અમિત અને ખારવા એ બે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ વાળા વેરિયેબલમાંથી આવ્યું છે. સમજાઈ ગયું? હવે એક્સપ્રેશન સબસ્ટિટ્યુશન. આ હતું વેરિયેબલ સબસ્ટિટ્યુશન, કે વેરિયેબલની વેલ્યુ સ્ટ્રિંગની અંદર ઓટોમેટિક લઈ લે. હવે એક્સપ્રેશનની વેલ્યુ એ સ્ટ્રિંગમાં લઈ લે. ફોર એક્ઝામ્પલ, લેટ પ્રાઇસ ઇક્વલ ટુ 10, વેટ ઇક્વલ ટુ 0.5 અને લેટ ટોટલ ઇક્વલ ટુ બેકટિકની અંદર ટોટલ કોલન અને ઇન્ટરપોલેશનની અંદર આખો એક્સપ્રેશન એને લખી નાખ્યો કે ભાઈ પ્રાઇસ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ 1 પ્લસ વેટ રાઉન્ડ બ્રેકેટ એન્ડ ડોટ ટુ ફિક્સ ઓફ 2, એ તમે આખું લખી નાખ્યું. તો એની વેલ્યુ, એ એક્સપ્રેશનની વેલ્યુ એ કરીને તમને ટોટલ ઇઝ ટુ 12.50 આવ્યું છે. બરાબર? ક્લિયર? ધેટ્સ ઇટ. આજ માટે એટલું જ. આશા કરું છું તમને મજા આવી હશે, અને એક સમરી રીતે સમજાવું આપણે શું સમજ્યું કે જાવાસ્ક્રિપ્ટની અંદર સ્ટ્રિંગમાં આપણે મોસ્ટલી શું કરી શકીએ. સ્ટ્રિંગ શું છે એનું ઇન્ટ્રોડક્શન સમજ્યું, પછી સ્ટ્રિંગના આપણે અલગ અલગ મેથડ સમજ્યા, સ્ટ્રિંગની અંદર આપણે અલગ અલગ ટેમ્પલેટ સમજ્યા, પછી સ્ટ્રિંગની અંદર આપણે શું વસ્તુ એના મેથડ્સમાં આપણે સમજ્યું કે એના લેન્થ શું છે, એની અંદર સ્લાઇસ શું છે, પછી સ્લાઇસ હતું, એ બધું સ્ટાર્ટિંગમાં સમજ્યું. પછી આપણે સમજ્યું ઇન્ડેક્સ ઓફ, પછી એના સર્ચિંગના મેથડ્સ હતા. બરોબર? તો એ સર્ચિંગમાં ઇન્ડેક્સ ઓફ છે, સર્ચ છે, ઇન્ક્લુડ્સ છે, એ બધી વસ્તુ સમજી. અને છેલ્લે આપણે સમજ્યું કે એની અંદર આપણે કોઈ પર બેકટિક શું છે, એને કોઈ પણ વેરિયેબલને આપણે એમાં ઇન્ટરપોલેશન કરવું હોય કેમ કરી શકીએ, અને એક્સપ્રેશનને ઇન્ટરપોલેશન કેમ કરી શકીએ. બસ આજ માટે એટલું જ. આશા કરું તમને મજા આવી હશે, અને એકવાર ફરીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ ઇફ યુ લવ ધ કન્ટેન્ટ. જો તમને કન્ટેન્ટમાં મજા આવી હોય તો પ્લીઝ આ વસ્તુ કરી નાખજો. અને બસ જોતા રહેજો એંગ્યુલર વેબ ટેકનોલોજી, ને હું વાઇન્ડ અપ કરું છું. થેન્ક યુ. નમસ્કાર.